ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 26 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે? રૂરકેલા, ઓડિશા. તો ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમના રૂરકેલામાં બનાવવાની ઘોષણા કરી છે, જે લગભગ 15 એકર જમીનમાં વિસ્તરેલું હશે. તે બીજું પટનાયક તકનીક વિશ્વવિદ્યાલયના પરિસરમાં બનાવવામાં આવશે. હમણાં ઓડિશા રાજ્ય સરકાર, આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ, ખેલ અને કાર્ય મંત્રાલય અને હોકી ઇન્ડિયાના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમે રૂરકેલાનો પ્રવાસ કર્યો હતો અને મૂળભૂત માળખાની તપાસ કરી હતી. 20,000 દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં FIH પુરુષ વિશ્વકપ 2023ની મેચ રમાડવામાં આવશે. ઓડિશા એકવાર ફરી 2023માં વિશ્વકપ હોકીની મેજબાની કરશે. ટુર્નામેન્ટના મેચ ભુવનેશ્વર, રૂરકેલા એન્ડ સુંદરગઢમાં રમાશે. આ પહેલાં પણ અગાઉ ઓડિશા દ્વારા 2018ના વિશ્વકપની મેજબાની કરી દેવામાં આવેલી છે. બીજો ક્વેશ્ચન જોઈએ. DRDO દ્વારા હમણાં જમીનથી હવામાં માર કરી શકનારી મિસાઇલનું સેના સંસ્કરણનું પ્રથમ સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? ચાંદીપુર. તો હમણાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશા તટના ચાંદીપુરના એકીકૃત પરીક્ષણ રેન્જથી જમીનથી હવામાં માર કરી શકનારી મિસાઇલ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સેના સંસ્કરણનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું. મિસાઇલે એક ઉચ્ચ ગતિવાળા માનવરહિત હવાઈ લક્ષ્યને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું. એનું બંસી નામ હતું. એ માનવરહિત વિમાન જેવું હતું, જે પહેલાં ઉડાવવામાં આવ્યું અને એના પછી મિસાઇલને છોડવામાં આવી અને મિસાઇલે તેને નષ્ટ કરી દીધી. આ મિસાઇલને ભારતીય સેનાના ઉપયોગ માટે ભારત તરફથી DRDO અને ઇઝરાયલના IAI દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવ્યું છે. તેનું વજન લગભગ 275 કિલોગ્રામ, લંબાઈ 4.5 મીટર, વ્યાસ 0.45 મીટર, વોરલોડ ક્ષમતા 60 કિલોગ્રામ અને એની જે ખાસિયત છે, જે નવું છે, એ છે રેડિયો ફ્રીક્વન્સી સીકર. એટલે અમુક એવા જો આધુનિક હથિયાર હોય તો એમાં ફક્ત રેડિયો ફ્રીક્વન્સી થી કનેક્ટ થતા હોય, તો એનાથી પણ હવે છૂપું નહીં રહી શકે, કારણ કે આમાં રેડિયો ફ્રીક્વન્સી સ્વીકર છે. આ ઇઝરાયલના બરાક 8 જે મિસાઇલ છે એના આધારે બનાવવામાં આવ્યું છે, એના ઉપર આધારિત છે એનું મોડલ. ગોલ્ડન ફૂટ પુરસ્કાર કયા ખેલાડીને આપવામાં આવ્યો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. પોર્ટુગલના દિગ્ગજ સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મોનાકોમાં વર્ષનું ગોલ્ડન ફૂટ પુરસ્કાર જીતી લીધું છે. તેઓને ગત વર્ષ અને આ વર્ષના શાનદાર પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એટલે કે તેમને 46 કુલ મેચોમાંથી 37 જેટલા ગોલ કર્યા છે. ફૂટબોલને લગભગ તમામ એવોર્ડ એમણે પોતાના નામે કરી દીધા છે. એન્ડ જે ગોલ્ડન ફૂટ એવોર્ડ છે એ પુરસ્કાર કોઈ પણ ખેલાડીને તેમના કેરિયરમાં ફક્ત એકવાર આપવામાં આવે છે. એન્ડ હવે અમને મળી ગયો છે. રામસર આંધ્રભૂમિની સૂચિમાં કયા સરોવરને સામેલ કરવામાં આવ્યા? તો તાતારસાપુક, સો અને સોકર. તો રામસર સંધિ હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સ્થળોની સૂચિમાં દેશની એક વધુ આંધ્રભૂમિને સામેલ કરવામાં આવી છે, જે સાથે હવે દેશમાં આંધ્રભૂમિની સંખ્યા 42 થઈ ગઈ છે. દક્ષિણ એશિયામાં ભારતમાં આંધ્રભૂમિની સંખ્યાઓ સૌથી વધુ છે. લદ્દાખમાં ભારતમાં હમણાં સામેલ પરસ્પર જોડાયેલ 2 સરોવર, એક તાતારસાપુક સો અને સોકર ને આંધ્રભૂમિની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સરોવરોના લદ્દાખના ચાંગદાંગ ક્ષેત્રમાં આવેલા છે. એન્ડ ખાસ ધ્યાન આપવા જેવી બાબત આમાં એ છે કે આ બંને સરોવરો જોડાયેલા છે એકબીજાથી, તો પણ તાતારસાપુક સો સરોવરનું પાણી મીઠું છે, જ્યારે સોકર જે સરોવર છે એનું પાણી ખારું છે. અને પરસ્પર આ બંને સરોવરો જોડાયેલા છે. કેવી કે અજાયબી હોય નહીં.
ગત મહિને મહારાષ્ટ્રના આપણે લોનાર સરોવરનું પણ જોયું હતું કે લોનાર સરોવર એન્ડ આગ્રાના સુર સરોવરને આ સૂચિમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ પહેલાં પૂર્વ બિહારના બેગુસરાય જિલ્લાના કબરતાલ જે સરોવર હતું એને સામેલ કરવામાં આવ્યું હતું. તો હવે એમાં આ પણ જોડાઈ ગયું છે કે લદ્દાખના તાતાર સાપુક સો અને સોકર સરોવરને પણ સામેલ કરવામાં આવ્યા છે. આંધ્રભૂમિ શું છે? તો આંધ્રભૂમિ એટલે કે એવી એક પાણીથી ભરપૂર જગ્યા હોય છે જ્યાં કાદવ કીચડ અને પાણી જ્યાં જે જગ્યા હોય છે એને આંધ્રભૂમિ કહેવાય છે. એમાં બહુ બધી શું કહેવાય કે જીવજંતુઓ વધારે હોય છે એન વનસ્પતિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આવી જગ્યા જે હોય છે એને કિડનીસ ઓફ લેન્ડસ્કેપ કહેવામાં આવે છે. એક પ્રકારે કિડની તરીકેનું કામ કરે છે. અને રામસર આંધ્રભૂમિ જે સૂચિ છે એના વિશે સમજીએ તો 2 ફેબ્રુઆરી 1971માં ઈરાનના રામસરમાં દુનિયાના વેટલેન્ડ્સના સંરક્ષણ હેતુ એક સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી આ જે પણ આંધ્રભૂમિ જે જગ્યા હોય છે એના સંરક્ષણ માટેના આ સંધિ હેઠળ કાર્ય કરવામાં આવે છે. જેમ કે તેમને મદદ પૂરી પાડે છે, તેમાં વધુ સારી રીતે તેનો વિકાસ કરવા માટે સહાય કરે છે. પારિસ્થિતિકી કામ માટેની આ વિશ્વની પહેલી પર્યાવરણ સંધિ હતી અને એમાં આપણે ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે. 42 સાઇટ આપણી ભારત તરફથી નોંધાઈ છે. કયા ભારતીય સંગીતકારને યુકેનો આઇકન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? શંકર મહાદેવન. તો લંડનમાં 21મી શતાબ્દીનો આઇકન પુરસ્કાર વિજેતાઓની ઘોષણા કરવામાં આવી લંડનમાં, જેમાં શંકર મહાદેવન, અડોલ્ફો કેબિયાસો, મોહિત બર્મન, ક્રિસ ગેલ, રમનકાંત, ક્રિશ્ચિયન લેવેટ, અજીત સિંહને સામેલ રાખવામાં આવેલા છે. 21મી સદીનો આઇકન પુરસ્કાર ગતિશીલ ઉદ્યમીઓ અને સફળ વ્યક્તિઓને ઓળખીને આવતી પેઢીની સફળતાનો એક રીતે જશ્ન મનાવે છે, જેથી તેમને વધુ આગળ વધતા રહેવામાં મદદ મળે છે. ભારતીય સંગીતકાર શંકર મહાદેવનને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. દેશમાં કયા પહેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને લોન્ચ કરવામાં આવ્યું? ટાઈગર ઇલેક્ટ્રિક. તો પ્રમુખ ટ્રેક્ટર નિર્માતા કંપની છે સોનાલિકા. એને ખેડૂતો માટે ખાસ ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર ટાઈગર ઇલેક્ટ્રિકને લોન્ચ કર્યું છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી એક રીતે છુટકારો આપવા માટે અને એક રીતે મેન્ટેનન્સમાં પણ આમાં રાહત મળે છે. તો હવે તો એમ પણ બધા દ્વિચક્રી વાહનો પણ આવી ગયા છે, 4 વ્હીલર પણ આવી ગયા છે. તો હવે ટ્રેક્ટર બાકી હતું તો ટ્રેક્ટર પણ આવી ગયું છે. તો આ ટ્રેક્ટર જે છે ટાઈગર ઇલેક્ટ્રિકને રાષ્ટ્રીય ખેડૂત દિવસ 23 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. એ વખતે જ લોન્ચ કરવામાં આવ્યું હતું, કિસાન દિવસના દિવસે. આમાં શું છે કે અવાજ રહિત ફાર્મિંગ એન્ડ બહેતર ડ્રાઇવિંગ રેન્જ પણ મળશે એન્ડ ઘરના સોકેટથી પણ ચાર્જ કરી શકાશે. તો એક રીતે શું છે કે ખેડૂતો માટે એકદમ સરળ બની જશે. એક તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવ છે એન્ડ ઉપરથી આ વધારે સુવિધા એન્ડ સરળ રીતે પૂરી પાડે છે. આનું નિર્માણ પંજાબના હોશિયારપુરમાં કરવામાં આવશે. યુનિસેફ દ્વારા ફોટો ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યો? ધી ફ્લેમ ઓફ માઇઝરી. તો યુનિસેફ દ્વારા દર વર્ષે ફોટો ઓફ ધી યર તરીકે 3 પસંદ કરવામાં આવે છે. આ ફોટાઓમાં દર્દ, સંઘર્ષ અને સપનાઓની વાર્તા એક રીતે છલકતી હોય છે. એમ કહીએ ને કે ફોટો ઘણું બધું કહી જાય છે. એક ફોટામાં તમે સમજી શકો છો કે શું વ્યથા છે કે શું સંઘર્ષ છે, એ આપણે સમજી શકીએ છીએ. તો આવા ફોટાઓ યુનિસેફ દ્વારા પસંદ કરવામાં આવે છે. યુનિસેફ દર વર્ષે બાળકોના વ્યક્તિત્વ, રહેણીકરણીને દર્શાવતી તસવીરોને એ ફોટો ઓફ ધ યર માટે પસંદ કરે છે. તો આ વર્ષે જે પસંદ કર્યા છે એમાં પહેલાં છે એન્જેલોસ જોર્જિનસનું ધ ફ્લેમ ઓફ માઇઝરી. એમાં એમણેના લેસ્બોસ દ્વીપમાં જ્યારે શરણાર્થી કેમ્પમાં આગ લાગી જાય છે ત્યારે જે 4000 જેટલા બાળકો ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે એ તસવીરને કેદ કરવામાં આવી છે. કે એક જ તસવીરમાં ઘણું બધું દર્શાવી જાય છે કે નહીં, બાળકો હેરાન પણ થાય છે. દુનિયા અત્યારે નહીં
કેટલું સંઘર્ષપૂર્ણ, એક બાળકો માટેનું જીવન પણ સંઘર્ષપૂર્ણ બની ગયું છે. પછી એમાં બીજા નંબરે જે રહ્યા છે એ ભારતીય ફોટોગ્રાફર હતા. એ છે સુપ્રતિમ ભટ્ટાચાર્યજી, એ કોલકાતાના છે. અને એમનું જે ફોટો છે ધ કર્સ ઓફ કોલ, એમણે ઝારખંડના કોલફિલ્ડ, જે જરિયાની ખાણો છે ત્યાંથી લીધેલું છે. એન્ડ ત્રીજા હતા એવઝેની માકારોવ, એ જર્મન રશિયન ફોટોગ્રાફર છે. એમનું ફોટો છે ધ ફાવેલા બેલેટ, એક ડાન્સ એકેડેમીનો છે. તો આ બધા ચિત્રોને, આ ફોટાઓને પસંદ કરવામાં આવે છે, જે ખાસ છે એન્ડ ઘણું બધું કહી જતા હોય છે. મહારાષ્ટ્ર સરકારે કયા સમુદાયને અનામત આપવાનું નક્કી કર્યું છે? મરાઠા. તો મરાઠા સમુદાયને એક રીતે મોટી રાહત આપતા મહારાષ્ટ્ર કેબિનેટે તેમને આર્થિક રીતે નબળા વર્ગ EWS શ્રેણીમાં શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ અન્ય સામાજિક અનામતના ક્ષેત્રમાં ન આવતા જરૂરિયાતમંદ લોકોને EWS હેઠળ 10% અનામત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે આ અનામતના નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા એક રોક લગાવી દઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને રાજ્ય આના વિરુદ્ધમાં અપીલ કરી છે, જેની સુનાવણી 25 જાન્યુઆરી 2021 થશે. ભારતીય રિઝર્વ બેન્કે કઈ બેંક ઉપર લગાવેલા પ્રતિબંધને 3 મહિના સુધી લંબાવી દીધો છે? પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ. તો ભારતીય રિઝર્વ બેન્કે સંકટગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક ઉપર લગાવેલા પ્રતિબંધોને વધુ 3 મહિના સુધી લંબાવી દીધા છે. જે બેંક ઉપર લાગેલા પ્રતિબંધોને હવે 31 માર્ચ 2021 સુધી લગાવેલા રહેશે. અગાઉ 22 ડિસેમ્બર 2020 સુધી એમનો પ્રતિબંધ હતો, એન્ડ પછી હવે લંબાવી દેવામાં આવ્યો છે. એમણે વિચાર્યું કે હજી બેંકને ઠીક થતાં સમય લાગશે. સપ્ટેમ્બર 2019થી તેમના ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો કે એમણે લોન છુપાવી હતી, કે લોન કોને આપી એ છુપાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પછી એક્સપ્લેન પણ ગલત કરતા હતા. તો એના લીધે RBI દ્વારા એમના ઉપર બેન લગાવી દેવામાં આવ્યો હતો, એન્ડ હજુ સુધી લંબાવી રાખ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કયા દિવસને મહિલા શિક્ષા દિવસ તરીકે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, મનાવવાનો? 3 જાન્યુઆરી. તો મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે 3 જાન્યુઆરીને સમાજ સુધારક જે સાવિત્રીબાઈ ફૂલે હતા એમની જયંતિ ઉપર મહિલા શિક્ષા દિવસ મનાવવાનો નિર્ણય લીધો છે. આ દિવસે શાળાઓમાં સાવિત્રીબાઈ ફૂલેના જીવન ઉપર આધારિત ભાષણ, નિબંધ, વાદ-વિવાદ પ્રતિયોગિતા, પરિસંવાદ વગેરેનું આયોજન કરવામાં આવશે. સાવિત્રીબાઈ ફૂલે કોણ હતા? તો એક કવિયત્રી હતા, મરાઠીના આદિ કવિયત્રી પણ હતા. તેમણે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ થયો હતો. એન્ડ તેઓ ભારતના પ્રથમ જે છોકરીઓ માટેના વિદ્યાલય હતા એના પ્રથમ પ્રિન્સિપાલ હતા, એન્ડ પહેલાં ખેડૂત સ્કૂલના સંસ્થાપક હતા. મહાત્મા જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રમાં જે ભારતમાં સામાજિક સુધાર આંદોલનમાં સૌથી મહત્ત્વપૂર્ણ એક વ્યક્તિ રૂપે તેમને જોવામાં આવે છે. એન્ડ જેમણે મહિલાઓ અને દલિતોના માટે શિક્ષિત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. અને એ જ રીતે એમના પગલે એમના પત્ની પણ એ રીતે ચાલ્યા હતા, અને એમણે મહિલાઓના માટે ખૂબ કાર્ય કર્યું હતું, જેવું કે વિધવા વિવાહ માટે છૂતાછૂત મિટાવવું, મહિલાઓને એક રીતે મુક્તિ અપાવવી, દલિત મહિલાઓના શિક્ષણ માટે કાર્ય કરવું. તો એમણે એ કાર્યો કર્યા હતા, એથી એમની જે કાર્યોના યોગદાન છે એક રીતે બિરદાવવા માટે તેમના જન્મ જયંતિને 3 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર સરકારે મહિલા શિક્ષા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રિપોર્ટ મુજબ સૌથી પ્રદૂષિત શહેર કયું છે? ગ્રેટર નોઈડા. તો દિલ્હી NCRના પ્રમુખ શહેરો નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદને વાયુ પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવી છે એના મુજબ ગ્રેટર નોઈડાનું જે છે AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ એ 448 છે, નોઈડાનું 441 છે, એન્ડ ગાઝિયાબાદનું 440 છે. એથી દેશનો સૌથી પ્રદૂષિત શહેર છે એ ગ્રેટર નોઈડા 448 AQI સાથે છે.
તો જે હવામાં કેટલા વાયુઓ કેટલા પ્રમાણમાં એ ભેળવાયેલા છે એ પ્રમાણમાં એને શ્રેણી આપવામાં આવે છે સારાથી ખરાબ સુધી. એમાં સમજીએ તો 0થી 50 સુધીનું સ્તર છે એ સારું છે, 51થી 100 સુધી છે સામાન્ય છે, 101થી 200 સુધીનું મધ્યમ છે, 200થી 201થી 300 સુધીનું ખરાબ, 301થી 400 સુધીનું ખૂબ ખરાબ, એન્ડ 401થી 500નું ગંભીર છે. તો જે હાલ આપણે દિલ્હીના 3 શહેરો જોયાના એ ત્રણેય ગંભીરમાં છે. આ પ્રદૂષણથી શું થાય છે કે અસ્થમાના લોકોને ખૂબ એક તો તકલીફ પડે છે, આંખોમાં બળતરા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એન્ડ ઠંડીનો મોસમ હોય છે ત્યારે તો વધારે પ્રોબ્લેમ થઈ જાય છે. તો આના માટે દિલ્હીમાં પાણી છંટકાવવામાં આવે છે, પછી નહીં દર વખતે ખેડૂતોને પરાળી સળગાવવાના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે, આવા પગલાં લેવા પડે છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.